રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે અહીંયા ઉપસ્થિત છે અને એમનો જે રોડ શો છે રોડ શો અત્યારે અહીંયા શરૂ થયો છે। અમિત શાહ કાર્યકર્તાઓ જે છે એમને સંબોધન પણ કરી રહ્યા છે। અમિતભાઈ, સૌથી મોટો આ જે રોડ શો છે રોડ શો કહી શકાય। ગુજરાતની 26 સીટો પર નરેન્દ્ર મોદીજીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની જનતા સંકલ્પિત છે। આ ગાંધીનગરનો રોડ શો કિલોમીટરો સુધી લોકો નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે રોડ પર ઉમટ્યા છે, એની સાબિતી છે। ધન્યવાદ। તો અમિત શાહે ભલે ટૂંકી પ્રતિક્રિયા આપી પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને અત્યારે અમિત શાહ કાર્યકર્તાઓની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે। લોક સંપર્ક જે અમિત શાહનો પહેલેથી એક ઇલેક્શન ફંડા રહ્યો છે અને એ જ ફંડા તેઓ આ વખતે લોકસભા ચૂંટણીમાં જ્યારે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે પણ અપનાવી રહ્યા છે। કઈ વાંધો નહીં ઓકે અમિત શાહ ઓકે 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 સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે અમિત શાહનો અંકુર 4 રસ્તા ખાતે ફૂલોથી જબરજસ્ત સ્વાગત કરવામાં આવી રહ્યું છે। કાર્યકર્તાઓની મેદની છે તે અહીંયા ઉમટી છે। ઢોલ નગારા અને ભાજપના ધ્વજ સાથે અમિત શાહનું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ધીમે ધીમે અમિત શાહનો રોડ શો છે તે હવે અંકુર 4 રસ્તાથી પ્રગતિનગર 4 રસ્તા તરફ વધી રહ્યો છે। તમે જોઈ રહ્યા છો કે કાર્યકર્તાઓમાં પણ અમિત શાહના જે ઉમેદવારી છે તેને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સુરક્ષાની વાત કરવામાં આવે તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત તમે જોઈ રહ્યા છો કે રોડ શોની બીજી બાજુ મોટી સંખ્યામાં જે પોલીસનો કાફલો છે તે કાફલો પણ અમિત શાહના જે ગાડી છે તેની સાથે સાથે ચાલી રહ્યો છે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે અમિત શાહ છે તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। લોકો છે તેમના ઘરેથી પણ અમિત શાહના સ્વાગત કરવા માટેનો આતુર હતા અને અમિત શાહ અત્યારે અંકુર 4 રસ્તા ખાતે પહોંચ્યા છે અને ચારેય તરફ લોકોની જે મેદની છે તે મેદનીનું અભિવાદન પણ અમિત શાહ છે તે ઝીલી રહ્યા છે। સાથે સાથે વિજય રૂપાણી છે અને રાજનાથસિંહ પણ છે, જીતુ વાઘાણી પણ છે। તમે જોઈ રહ્યા છો કે જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે ત્યારે કાર્યકર્તાઓ પણ અમિત શાહ છે તે ઐતિહાસિક જંગી લીડથી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તમે જોઈ રહ્યા છો અમદાવાદના અંકુર 4 રસ્તા ખાતેના સીધા દ્રશ્યો છે કે અમિત શાહ સહિતનો જે કાફલો છે તે હવે સરદાર ચોક ઘાટલોડિયા તરફ આગળ વધી રહ્યો છે અને અહીંયા વાત કરવામાં આવે તો તમામ સોસાયટીઓ દ્વારા પણ અમિત શાહનું જે સ્વાગત છે તે સ્વાગત કરવા માટેની તૈયારીઓ કરી છે અને તમામ જગ્યાએ અમિત શાહનું ભવ્ય સ્વાગત છે તે સ્વાગત થઈ રહ્યું છે। તમે જોઈ રહ્યા છો કે તમામ નેતાઓ જે મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે પણ અહીંયા અમિત શાહની સાથે છે। તો તમે જોઈ રહ્યા છો કે અમિત શાહનો જે રોડ શો છે તે હવે અંકુર 4 રસ્તાથી પ્રગતિનગર 4 રસ્તા તરફ જઈ રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આગળ જે સોસાયટી છે અંકુર સોસાયટી ત્યાં પણ અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવા માટેની તૈયારી કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો કે ત્યાં પણ મોટી સંખ્યામાં વિવિધ સમાજના લોકો, પંજાબી સમાજ હોય, ઉત્તર ગુજરાતી સમાજ હોય, દલિત સમાજ હોય, આ તમામ સમાજના લોકોએ પણ અંકુર સોસાયટી દ્વારા જે આયોજન કર્યું છે ત્યાં પણ અમિત શાહનું સ્વાગત કરવામાં આવશે। તો અત્યારે રોડની બંને તરફ ભાજપના જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે। ભાજપના ઝંડાઓ અને મેં બી ચોકીદારના સૂત્રો સાથે તેઓ અમિત શાહનું સ્વાગત કરી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો કે જે એક તરફનો રોડ છે તે સંપૂર્ણ લોકોથી ખીચોખીચ ભરાયેલો છે અને અમિત શાહના આવવાની લોકો રાહ જોઈ રહ્યા હતા અને અંતે લોકો જે કાર્યકર્તાઓ છે તેમની આતુરતાનો અંત આવ્યો છે। અમિત શાહની ઝલક જે મેળવવા માટે કાર્યકર્તાઓ સવારથી અહીંયા ઊભા હતા તે અત્યારે અમિત શાહને જોઈને ખુશ છે અને અમિત શાહ પણ લોકોનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। તો કેટલાક લોકો છે તેઓ પોતાના ઘરની ઉપર ચડીને પણ અમિત શાહની રાહ જોઈ રહ્યા હતા અને અમિત શાહ પણ તમામ લોકોનું જે અભિવાદન છે તે ઝીલી રહ્યા છે। તો ચોક્કસથી કહી શકાય કે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીનગરથી ઉમેદવારી કરતા હોય અને તેમનો રોડ શો અમદાવાદમાં હોય તો સ્વાભાવિક છે કે ગુજરાતની જે બાકીની બેઠકો છે 25 બેઠકો ત્યાં પણ અસર થવાની શક્યતાઓ છે અને ભાજપ દ્વારા પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તમામ બેઠકો ગુજરાતની છે તે ભાજપ જીતશે। તો આ એક શંખનાદ છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાતથી અને અહીંયાથી તેઓ અત્યારે રેલી અને રોડ શો કરશે અને ત્યારબાદ પોતાનું જે નામાંકન છે
તે નામાંકન ગાંધીનગર ખાતે ભરશે તો ચોક્કસથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે અને જેમ જેમ રોડ શો આગળ વધતો જાય છે તેમ તેમ કાર્યકર્તાઓનો કાફલો છે તે પણ વધી રહ્યો છે. અમિત શાહની જે ગાડી છે તેની આગળ અને પાછળ પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે સાથે સાથે ચાલી રહ્યા છે. તો આ એક કાર્યકર્તાઓનો ઉત્સાહ કહી શકાય કે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ રોડ શો કરતા હોય તો મોટી સંખ્યામાં શહેરના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે તો બહારથી પણ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જિલ્લાઓમાંથી પણ કેટલાક